ભાવનગર સિવિલ હોસ્પિટલનું 7 માળનું ઓપીડી બિલ્ડિંગ હવે તોડી પડાશે। સરટી હોસ્પિટલ સંકુલનું ઓપીડી બિલ્ડિંગ જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવશે। ઓપીડી અને બ્લોક વોર્ડ બિલ્ડિંગ વર્ષ 2023 થી ખખડધજ હાલતમાં છે। વર્ષ 2004 માં ઓપીડી અને બ્લોક વોર્ડ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઓક્ટોબરમાં શરૂ કરાયેલી ટેન્ડરિંગની પ્રક્રિયામાં 16 પાર્ટીઓએ રસ દાખવ્યો છે। ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે। વારંવાર બિલ્ડિંગમાંથી પોપડા ખરતા હોવાની પણ જે ફરિયાદો છે તે સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે। જી પાર્થ, વર્ષ 2004 માં આ નિર્માણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી આ જર્જરિત છે। શું વધારે વિગત? માટે આ જે સરકારી બિલ્ડિંગ છે તે બનાવવામાં આવ્યું હતું। સરકારી જે બિલ્ડિંગ આવેલું છે તે 7 માળની હતી, જેમાં વિવિધ ઓપીડીઓનો પણ સમાવેશ થાય છે। પરંતુ વર્ષ 2004 ની અંદર આ જે બિલ્ડિંગ બનાવ્યું હતું તેના માત્ર 15 વર્ષની અંદર આ જે આખું બિલ્ડિંગ છે તે જર્જરિત બની ગયું હતું। અનેક જગ્યાએથી પિલરો તૂટી પડ્યા હતા અને તિરાડો પણ જોવા મળી હતી, જેને લઈને સરકારી વિભાગ છે તેના દ્વારા પીઆઈયુ વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો અને ખાનગી વિભાગ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો હતો અને અંતે આ જે બિલ્ડિંગ છે તે સંપૂર્ણ જર્જરિત થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આ જે બિલ્ડિંગ છે તેમને તોડી પાડવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને આ બિલ્ડિંગ વિભાગને આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં તોડી પાડશે તે પ્રકારની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। એટલા માટે 7 માળનું જે આ બિલ્ડિંગ સરકારી આવેલું છે તે આવનારા દિવસોની અંદર તોડી પાડવા માટેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો। જી પાર્થ, માહિતી બદલ આભાર।